વડનગર તાલુકાના રાજપુર ગામમાં પીવાના પાણીની લાઈન તૂટવાના મામલે છેલ્લા 2 મહિનાથી ચાલી રહેલો વિવાદનો અંત આવ્યો છે। ગામના સરપંચ રામજીભાઈ ચૌધરીના આદેશ અને આગેવાનોની મધ્યસ્થતાથી પાણી લાઈનનું રિપેરિંગ કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। મળતી માહિતી મુજબ સરકારના આદેશોથી જૂની જર્જરિત ટાંકી તોડવામાં આવતા પીવાના પાણીની લાઈનને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે ગામમાં પાણી પુરવઠા અંગે પ્રશ્નો ઊભા થયા હતા। આ મુદ્દે ગામમાં ચર્ચા અને વિવાદ પણ સર્જાયો હતો। આ મામલે વસંતભાઈ ચૌધરી સહિત ગામના આગેવાનો દ્વારા સમાધાનની બેઠક યોજાઈ હતી, જેમાં તલાટી સુભાષભાઈ રબારી અને સરપંચ રામજીભાઈ ચૌધરીની ટીમે કામગીરી મારફતે પાણી લાઈનનું રિપેરિંગ કામ કરાવી લીકેજ બંધ કરાવ્યું હતું। ગામના યુવાન રોનક ચૌધરીએ આ મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો, જેના કારણે મામલો ચર્ચામાં આવ્યો હતો। જો કે અંતે ગામના સરપંચ દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવતા પાણીની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળી રહ્યું છે। સમાચારોને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સોહિલ મેમણ અને અર્જુન ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। મારું નામ જીતુભાઈ પછાભાઈ પરમાર। શું કહેશો ગામમાં સફાઈ પાણીની? સફાઈ પાણીનું બહુ પહેલાંથી જે હતું રેગ્યુલર એ પ્રમાણે સારું જ આવે છે। કોઈ અવસર પ્રસંગ હોય તો પાણી છોડવાનું કહે તો છોડી દેશે સરપંચ સાહેબ। ઓકે, બીજી કોઈ ડિમાન્ડ? બીજી કોઈ હાલ ડિમાન્ડ લાગતી નથી। આપનું? મારું નામ ચૌધરી વસંતભાઈ ખુમજીભાઈ, ગામ રાજપુર વડ, તાલુકો વડનગર અને જિલ્લો મહેસાણા। હું પશુપાલન અને ખેતીનો ધંધો કરું છું। સાથે સાથે ગામની દૂધસાગર ડેરીમાં કમિટી સભ્ય, એસએમસી શાળાનો સભ્ય અને પંચાયતમાં મારી પત્ની વિનાબેન વસંતભાઈ ચૌધરી પણ સભ્ય છે। મારે પહેલાં મારા ગામમાં જે રોડ ખરાબ થયેલ હતો, જેને મેં મીડિયામાં જાણ કરેલી અને મીડિયાવાળાનો તથા સાહેબોનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવાથી ફરીથી એ રોડ બહુ વ્યવસ્થિત અને સારું કામ થઈ ગયેલ છે। પછી હમણાં અમારા ગામની પાણીની ટાંકી ખૂબ જર્જરિત હતી। જર્જરિત હોવાના કારણે સરકારમાંથી પાણી તોડવાનો ઓર્ડર આવ્યો, ટાંકી તોડવાનો, અને એ પાણીની ટાંકી તોડતા અમારા જે ગામનું કોકનું જે સેક્શન હતું એ તૂટી ગયેલ હતું। તો ઇમરજન્સી અમે પીવીસીનું સેક્શન બનાવ્યું, જેમાં સ્વભંડોળથી કોઈ પણ પંચાયતનો ખર્ચા વગર સ્વભંડોળથી અમે સેક્શન ઊભું કર્યું અને પાણી ગામને પાતું ચાલુ કરી દીધું। એક દિવસ પણ ગામ તરસ્યું ના રહે એ રીતે અમે મહેનત ઉઠાવી અને અમારા ગામના સરપંચ ચૌધરી રામજી ખૂબ મહેનતથી જે નવયુવાન છોકરો છે એ સરસ રીતે કાર્ય કરી કે થોડું જે પાણીની ટાંકીના જે કોક હતા, એક બે લીકેજ હોવાથી થોડું પાણી વહી જતું હતું, પણ એ હાલ જે મહેસાણા વાસ્મો કંપની તરફથી અમને નવા કોકના કાર્યવાહી 10-90ની સ્કીમમાં અમે પૈસા ભર્યા છે અને નવા કોક અને નવો તમામ કનેક્શન એ થઈ જશે। એ સાહેબને પણ રજૂઆત કરી છે। સાહેબ કે ઓછામાં ઓછા 15-20 દિવસ લાગશે, એટલે સરસ રીતે એ કામ થઈ જશે। બાકી અમારા ગામનો જે થોડા વિડિયા ફરતા થયા હતા એ બિલકુલ ખોટા વાત વિહોણા હતા। એટલે અમે એ જ કહીએ છીએ કે અમારા ગામનું પંચાયતનું સરસ રીતે કામ થઈ રહેલ છે। કોઈ ગરબડ નથી, કોઈ ગોટાળા નથી, અને હું કોઈ દિવસ ચલવી લેતો નથી। કોઈ પણ ખોટું કાર્ય હશે તો અમારા ગામની એક યુવાન મિત્ર કમિટી છે જે સ્વભંડોળમાંથી કાર્ય કરે છે। પંચાયત તો સાથ સહકાર આપે જ છે, પણ અમે ગામરૂપી પણ પંચાયત, આપણું ગામ આપણી પંચાયત એ રીતે કાર્ય કરીએ છીએ અને સરસ રીતે રાજપુર વડ એનો વહીવટ સરસ રીતે ચાલે છે।